હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? આઈ હોપ કે બધા વેલ એન્ડ ગુડ હશો. તો સવારમાં આજે છે ને એક ઘટના બની ગઈ. ઘટના એવી બની છે, પપ્પા છે ને સવારમાં છે ને પડી ગયા બાથરૂમમાં પડી ગયા ને તો એમને અહીંયા પેલ્વિસના ભાગથી ને પગમાં ઉપડતો નથી ક્યાં. તો ફટાફટ સવારે એમ્બ્યુલન્સ બોલાવી, અત્યારે હોસ્પિટલ લઈ આવ્યા, પેઇન કિલરનો બાટલો ચડાવ્યો, અત્યારે એક્સરે કરાવવા લઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. સવારમાં હા, કાંઈ વાંધો નહીં, બધું તે થયું હોય, ક્રેક બ્રેક થઈ ગયો હશે. અંદાજો ન આવે આપણે. જો ખાવા ખાતર જે હોય એ થાય, તો કંઈ નક્કી ન હોય. હવે એમાં કઈ રીતે પડ્યા હોસ્પિટલે લઈ આવ્યા સવારમાં. અત્યારે બેઠા નહીં. પહેલાં એક પેઇન કિલરનું ઇન્જેક્શન આપ્યું, બહુ પેઇન થયું, એક્સ્ટ્રીમ લેવલ પેઇન. પછી બાટલો ચડાવ્યો હતો. અત્યારે ડૉક્ટર આવવાના છે, એ પહેલાં એક્સરેમાં લઈ ગયા છે. એક્સરે કરે એટલે એક્સરે થાય પછી ખ્યાલ આવશે કે શું છે. હવે પાછું એમને પડ્યા હતા ને એના ઘણા ટાઈમ પછી મને કીધું, ઇન્ફોર્મ કર્યું કે કાશી પડી ગયા પપ્પા. પડ્યા હોય ને, હા મેં એ કીધું કે પડ્યા હોય ત્યારે કહી દેવાય, પણ એમાં એવું હતું કે પપ્પાને મમ્મીને એવું હતું કે ખાલી એમને પડ્યા છે ને તો ખાલી કર ચડી ગઈ છે પગમાં એમ. હમણાં હરખામાં પગ કરશું ને તો હરખું થઈ જશે એમ. એમને એમનો અંદાજો લગાડ્યો, પણ પછી વધારે હાવું ઓલું થઈ પછી ધીમે ધીમે પગ જલાઈ ગયો આખો. કીધું ત્યારે ફટાફટ અમે ત્યારે હોસ્પિટલ લઈ આવ્યા, એવું થયું. હા, કાંઈ નહીં, જોઈ એક્સરેમાં જોઈ શું આવે છે. કાંઈ વાંધો નહીં. મમ્મી આરસીબી ઘરે છે. હા, અમે બે આવી ગયા હોસ્પિટલ ફટાફટ લઈને. હા, અત્યારે અમે લઈ ગયા છે. જોઈ કાંઈ નહીં, જોઈએ ખબર પડે. પછી કાંઈ નહીં. ઓકે, કાંઈ હોય તો શું છે, હવે જે થઈ ગયું એમાં તો કાંઈ ઓલું બે નહીં. પણ હા, એના પછી હવે તો કાંઈ એવું તો થવાનું નથી કે એ પાછું આમ ઓલું કરી પડી ગયા છે. હવે એમની ઓલું ટ્રીટમેન્ટ તો કરવું જ પડવાની છે, પણ થાય ઓકે. વધારે કંઈ એક્સ્ટ્રીમ લેવલનું તો મને નથી લાગતું. ડૉક્ટર સરને ફોન કરીને કહી દીધું કે કાંઈ નથી, એમને કંઈક બેલેન્સમાં ક્રેક થઈ ગયો છે, એમને પેઇન કિલર આપો ને રાખો, હમણાં આવું વાત થઈ ગઈ ઓલરેડી. જોઈએ ચલો. એક્સરે ની બધું કમ્પ્લીટ થઈ ગયું છે પપ્પાનું. પપ્પાને હે ને અહીંયા હિપની ઉપર જે ગોળો આવે ને અહીંયા ક્રેક થઈ ગયો છે. સરને મોકલાવ્યા છે ફોનમાં, તો સર ફોન વે છે, એ હમણાં આવશે થોડીક વારમાં, એટલે બધી ટોટલી વસ્તુ સમજાઈ રહી છે. ઓપરેશન કરવું પડશે. હવે આગળ કઈ ટાઈપનું કરવાનું છે, શું છે, એ બધું સર આવીને સમજાવશે. અત્યારે બોટલ ને બધું ચડાવ, હજી એક જગ્યાએ બીજે એક લઈ જવાના છે પપ્પાને, અહીંયા બધું કંઈક ચેકઅપ માટે એના માટે. અહીંયાથી બીજી હોસ્પિટલમાં, અહીંયાથી પછી પાછા અહીંયા આઈ થિંક બપોર પછી સર્જરીનું કહેતા હતા, બપોર પછી સર્જરી કરવી પડશે. અહીંયા જરાક હાથમાં હોજો આવી ગયો તો આઈસ લગાવી દઈએ ખુશી. બીજી જગ્યાએ લગાવવી પડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાય પડી ગયા એમ ને? તમે ધ્યાન રખાય પપ્પા, ધીમે હલાય ને એવી રીતે હલાય. ધીમે ચાલતો દીકા, પણ પાણી આવ્યું ને એટલે મને ખબર નહોતું કે પાણી છે ને. તો લાઈટ કરાય કે ન કરાય પેલા? લાઈટ તો હતી, તો લાઈટ કરેલી હતી, તો બે લાઈટ મુકાઈ બી અમે, એટલે અમે તમારા બાથરૂમ બનીએ તો બે નહીં ઓલા બા અમે જાણીને મમ્મી પપ્પાનો રૂમ અને અહીંયા આગળ હજી દરવાજો જેવો ચાલુ થાય ને તો અહીંયાથી જ લાઇટ ચાલુ થઈ જાય. જેવો દરવાજો ખોલે ને એવું તરત લાઇટ ચાલુ થઈ જાય, એ રીતનું રખાયું છે. એટલે એમને રાત્રે સગવડ પડે. કાંઈ વાંધો નહીં, ખાવા ખાતર જે ખાવાનું, આ તો બેઝિકલી સેફટી માટે છે. આ તો ખાવા ખાતર જે વસ્તુ થવાની હોય એ થવાની જ છે, એમાં તો કાંઈ વાંધો નહીં, બધું થઈ જશે. ઓલ વેલ એન્ડ ગુડ. નવી ટેકનોલોજી ઘણી બધી આવી ગઈ છે. જે બાકી બધું જે થવાનું હોય છે એ ઓટીમાં લઈ જશે ને બધું એકદમ પરફેક્ટ થઈ જશે. અત્યારે નહીં, થોડાક દિવસ જે થઈ ગયું થઈ ગયું, બરોબર ને ખુશી? કાંઈ વાંધો નહીં. આમ ખાલી છે ને હા, પછી કાંઈ વાંધો નહીં. હું આવ્યો તો હોસ્પિટલેથી ઘરે ને ખુશી હોસ્પિટલે છે
કેમ કે 2 વાગે ઓપરેશન કરવાનું કહી દીધું હતું ડૉક્ટરે. ડૉક્ટરે એમ કીધું કે ઓપરેશન આજે ને આજે કરી નાખીએ, કેમ કે પછી શું છે કે ડૉક્ટર જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવવાના છે બીજા એમની સાથે કે આજે આવી જવાના છે, વલસાડ છે તો વલસાડથી રિટર્ન થાય તો આજે ને આજે ઓપરેશન કરી નાખીશ. નહીં તો પછી શું છે કાલે એમની અપોઇન્ટમેન્ટ બીજે છે ને પછી પરમ દિવસે, તો ત્યાં સુધી પેઇન સહન ન કરવું, આજે ને આજે કરી નાખી કે બીજું બધે રિપોર્ટ ફટાફટ કરી નાખ્યા ને આજે ને આજે ઓપરેશન કરવાનું નક્કી કરી લીધું. હા હાલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. ચિંતા નહોતા કરતા ને? ના ભાઈ, ચિંતા હું હવે, ઈ તો ભાંગી ગયું, ઈ તો ભાંગી ગયું. હા. હે એટલે એને આપણે રિપેર તો કરવાનું જ છે. હા એને ઈ તો કરું. હાલો હાલ, નીચે જવું છે, નીચે જવું છે તારે? હે હાલો. હાલ, ક્યાં જવું? શું ક્યાં ક્યાં જવું? રૂમમાં જવું? હાલ તો રૂમમાં જાય, એમાં હું ચિંતા કરે છે? બધાને જય શ્રી કૃષ્ણ કહી દે, બધાને જય શ્રી કૃષ્ણ કર, જય શ્રી કૃષ્ણ કર, જય શ્રી કૃષ્ણ કરો. જો આરસીયુ દેખાય, આરસીયુ દેખાય. જો જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો. ક્યાં જવું તારે? તારે નીચે જવું છે? તું હમણાં કહેતો તો કે રૂમમાં જવું છે અને ઘડીક કેસ નીચે જવું છે. નક્કી કર લે ક્યાં જવું છે. ઉપર જવું છે એને, અમારા રૂમમાં જવું છે. કાંઈ વાંધો નહીં. હાલો જો હું લેવા આવ્યો, એને ટિફિને લેતો લઈ જાઓ. ખુશી અહીંયા છે, લે ફોન આવી ગયો કે થઈ. હાલો જો મમ્માનો જ ફોન એ આરસી. એક જ મિનિટ અહીંયા રહી જાય. આગી જવાના છે 2 ને જો મેં જમી લીધું ને બાકી ટિફિન ખુશીનું મેં રેડી કરી નાખ્યું છે. મમ્મીને ને આરસીયુને મોકલી દીધા ઉપર રૂમમાં, કીધું તમે હુરાવી દો આરસીયુને. આપણે જમી લીધું, ખુશીનું ટિફિન રેડી છે. રોટલી ગરમ કરીને ટિફિનમાં મૂકી દઉં એટલે આપણું ટિફિન રેડી થઈ જાય. બાકી બીજું બધું તો ગરમ ગરમ કરી લીધું, કેમ કે ઓલરેડી અમે બહુ લેટ થઈ ગયા છીએ. 12 સવા 12 અમારે જે રસોઈવાળા બેન આવી બનાવીને વહી જાય, કેમ કે અમે એમને એ ટાઈમ મમ્મી પપ્પાને હોય ને તો એ ટાઈમ આપ્યો તો એ ટાઈમે અમારી રસોઈ બની ગઈ હોય. અત્યાર સુધીમાં તો ઓબ્વિયસલી બધું થોડું ઠંડુ થઈ ગયું હોય. કાંઈ વાંધો નહીં, ગરમ કરી લીધું, ટિફિન ભરી લીધું મસ્તનું. પછી જમી લઈએ, બાકી બધું હું અહીંથી થોડું ઘણું મૂકી દઉં હારે, પછી બધું કામવાળું થયા કરશે પછી એની રીતે. અત્યારે આપણે થોડું ઘણું બધું કરી નાખી એટલે મૂકવાનું કાંઈ નથી. આ બધી વસ્તુ હું ફ્રીજમાંથી કાઢી એની બધી મૂકી દઉં. ને બાકી જો આજે ઘરની હાલત, હા હા, ઓલા રમાડવામાં જો એને ઢગલો કરીને વહી ગયો છે. એ હવે એને નીંદર આવી હતી. મેં કીધું મમ્મી તમે એને સુવડાવી દો, એ સાંજ સુધીમાં એકદમ આમ ફ્રેશ થઈ જશે ને તો એ વધારે આમ નકર હે ને એ પછી એનાય કજિયા ચાલુ થઈ જાય તો બધાને હેન્ડલ કરવું બધી રીતનું એને ઇમ્પોસિબલ થઈ જાય. એ વાંધો નહીં, હાલો ટિફિન લઈને જાય હોસ્પિટલ. ડૉક્ટર કીધું હતું 2 વાગ્યાનું, પણ 2 વાગ્યાની ઉપર નીચે થઈ જ જાય. આજના દિવસમાં બધું એ સર્જરીવાળું બધું કમ્પ્લીટ થઈ જશે એટલે બહુ પછી કહેતા હતા ડૉક્ટર એટલે પેઇન ન થાય એમને, એટલે સર્જરી થઈ જાય ને. મેં કીધું એટલે વહેલા સર્જરી કરાવી નાખી કીધું ને એવરીથી. નકર હજી એમ કહેતા હતા નકર ઘણી વાર એવું હોય કે એકાદ દી વેઇટ કરે રિપ્લેસમેન્ટનું ને એનું હોય. કીધું કાંઈ પપ્પાએ ખાધું નથી એટલે કાંઈ, નકર ખાધું હોય તો કાલના દિવસમાં જાત, કાં પછી લેટ નાઇટમાં તો પોસિબલ નહોતું કે ડૉક્ટર અવેલેબલ નહોતા એવરીથી, તો એના લીધે આજના દિવસમાં જ થઈ ગયું. હાલો જાય હોસ્પિટલ. પપ્પાનું ઓપરેશન થઈ ગયું છે ફાઇનલી. હિપ રિપ્લેસમેન્ટ જે ગોળો હોય એ રિપ્લેસમેન્ટ થઈ ગયું છે અને અત્યારે પપ્પા ઓટીમાંથી જો લઈ આવ્યા છે અહીંયા રૂમમાં આરામ કરે છે. અત્યારે બધું મશીન ને એવું બધું લગાવ્યું છે. ફાઇનલી થઈ ગયું. મારે કામ આવ્યું. સરસ રીતે બધું થઈ ગયું કે હા હવે કાંઈ ટેન્શન નથી કે ઓકે બિંદાસ કે બરાબર. મારે વસ્તુ આવ્યું ને એ બધું લેવા જવું પડ્યું, કેમ કે બિઝનેસનું વસ્તુ હતું તો એ બધું લેવા જવું. નકર પાછું રિટર્ન થઈ જાય તો કેટલા, મેં ઓલરેડી 20 દિવસ પહેલાં મંગાવ્યું હતું ને બધું, તો કાંઈ વાંધો નહીં આવી ગયું. હું લેવા ગયો ને બરાબર પપ્પા બહાર આવ્યા, કેમ કે 2 કલાક ઉપર ઓપરેશન, 2 કલાક જેવું થઈ ગયું. 2 કલાક જેવું થઈ ગયું ઘણી વાર લાગી. કેટલા વાગ્યા? હા રાઈટ 2 કલાક થઈ ગઈ. આપણે એમ હતું. હા ફાઇનલી થઈ ગયું. હવે કાંઈ માથાકૂટ નહીં. આમ જે સવારમાં જે ઓલું થયું કે ડાયરેક્ટ પહેલાં મને સવારમાં જ્યારે મને કીધું ને ત્યારે મને ખ્યાલ આવી ગયો કે પપ્પાનો જે ગોળાનો ભાગ છે ને અહીંયા ઉપરનો આપણો જોઈન્ટ આવે ને એ ક્રેક થઈ ગયો છે ને એ રિપ્લેસમેન્ટ કરવું પડશે. જો સવારમાં મેં મમ્મીને પપ્પાને ત્યારે કીધું હોત ને તો એ ગભરાઈ જાય.
એના કારણે કીધું હોસ્પિટલ જઈને ડૉક્ટર પછી કહીશ કીધું કાંઈ વાંધો નહીં બધું થઈ ગયું ઓલ વેલ એન્ડ ગુડ. 1 દિવસ એડમિટ આઈ થિંક રાખશે 2 થી 3 દિવસ ને પછી રજા આપી દેશે આઈ થિંક. પછી હજી કે ડૉક્ટર સર કે તમને બોલાવશે એટલે પછી બધું સમજાવશે. હજી તો કાંઈ કીધું નથી એને કે શું કરવાનું આગળ બધું ખાવા પીવાનું તો કાંઈ જ વસ્તુ નથી કીધી. ડૉક્ટર કે હું પાછો આવું છું કે ત્યારે તમને સમજાવું ત્યારે સમજાવી દઈશે. પપ્પાને જો હવે બધું ખાવા પીવાની છૂટ આપી દીધી છે ધીમે ધીમે. બધું પાણી પીવાનું ચાલુ કરી દીધું છે બધું. અત્યારે આઈસ્ક્રીમ ખવડાવવાનું કીધું તું ને આના પછી ખીચડી બનાવવાનું. હેમાલીબેનને ફોન કરી દીધો હે કે રસોઈ આ રીતની બધી બનાવજો ખીચડી ને એવું બધું. અને અત્યારે આઈસ્ક્રીમ લાવ્યા હે તો આને આમ જો રાયડું નો નાખે એને પેલા દિયો બાપા. ઈ એમને દઈ દ્યો ન કરી હે ને આખું હોસ્પિટલ ગજાવશે. આ જાને આ વારા જોજી દાદાને દેવાની હે ની પેલા તો પોતે ખાઈ ગયો. હા હવે સરસ. હા બધું જો ચાલુ જ છે અત્યારે ઓબ્ઝર્વેશનમાં રાખ્યા જ છે બધું સરસ. પણ હવે એમ શાંત ઓપરેશન થઈ ગયું ને તો શાંતિનું કરું. મને એમ હતું કે 2 દિવસ પછી થાય છે ને તો 2 દી લગીને તો આ બધું સહન તો કરવાનું ને ખોટું. એના કરતાં આ જો થઈ ગયું તો રિકવરી ચાલુ થઈ જાય. થઈ ગયું એનેસ્થેસિયા ઉતરું ને કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. સારું 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 સારું. બાટલા હાલે જ છે ચિંતા નથી. નહીં દુખે હશે જ એટલું. દીકા રાઈડો નાખવાની બોલાવે આ તો ઈ તો દાદાને ખવડાવવાનું છે. દાદાને ખવાડે. ઘરે આવ્યા તા રસોઈ બની ગઈ હતી તો મેં કીધું પપ્પા માટે ટિફિન લઈ જવાનું હતું. અને પછી પ્લાન એવો કર્યો કે આશીષ ત્યાં રહેશે અને હું ને મમ્મી અહીંયા આરસીયુ પાસે રહીશું એટલે થઈ જાય બધું. અને બધાય જો ખબર કાઢવા આવે છે તો અત્યારે સારું છે પપ્પાને. અને બધાની કોમેન્ટ આવશે ઓબ્વિયસલી આ વ્લોગ લાઈવ થાય છે ત્યારે. તો હવે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. થઈ ગયું છે ઓપરેશન સક્સેસફુલી સરસ રીતે. એટલે હવે પપ્પાને છે ને ખીચડી ખવડાવવાની કીધી હતી તો ખીચડી બનાવડાવી. પછી આશીષને એના માટે તો ભાખરી ને એ બધું બનાવડાવ્યું ને શાક બનાવડાવ્યું. પછી હું તો જમી નથી કારણ કે અમે લેટ આજે જમ્યા હતા ને જ્યારે તો પછી જ્યારે અમે ઓપરેશન પૂરું થયું ને પછી અમે ઠેઠ જમ્યા હતા તો ભૂખ નથી અત્યારે તો હું પછી રાતે ખાઈશ મોડે. તો આશીષને કીધું તમે જમી લ્યો ને પછી હવે તમે જાઓ ને મમ્મીને અહીંયા લેતા આવો ખાલી. એટલે પછી કાંઈ માથાકૂટ નહીં. બાકી હવે કાલની અપડેટ શું છે તો કાલે ખબર પડે. તો હવે જો વ્લોગને એન્ડ કરી દઈ. આરસી જો કંઈક માગે છે એના પપ્પા પાસે. આરસી જો હું કોની યાર વાત કરું. હું આવ્યો હોસ્પિટલે. હું અહીંયા રોકાવાનો ખુશીએ કીધું હોય છે હું અહીંયા રોકાવાનો. ખુશીને મમ્મીને કીધું તમે ઘરે રહીજો. હું હવે 1 દિવસ 2 દિવસ 3 દિવસ જેટલા પણ દિવસ કહીશે એટલા દિવસ હું જ અહીંયા હોસ્પિટલમાં રહીશ. અને ડૉક્ટર સર અત્યારે મને મળ્યા બરાબર એ નીકળતા હતા ને હું લિફ્ટમાં આવ્યો તે મને મળ્યા કે દાદાને એકદમ ફર્સ્ટ ક્લાસ છે. મેં બધું મારે પૂછવાનું હતું પૂછી લીધું. કીધું કેવી રિકવરી તો કે રિકવરી બહુ સરસ છે કે સરસ બધા દાદાના એકદમ વાઇટલ્સ ને એ બધું નોર્મલ છે અત્યારે આવું નવું રહ્યું. તો જો નગર જનરલી હિપની રિપ્લેસમેન્ટ કરે ને તો બેસવાનું ઉઠવામાં અને એમાં વાર લગાડે. પપ્પાની રિકવરી જો અત્યારે બેસીને પપ્પા જાતે ખાય છે. ડૉક્ટર કીધું જાતે ખાઈ જો. સારું હે ને પપ્પા હવે હે? હા તો બસ બેઠો થઈ ગયો ખાધું જો જાતે ખાવા માંડ્યા. રિકવરી સુપર છે. ઓલું હતું કે ઓબ્વિયસલી ઘોડો આખો બદલ્યો એનું ઓપરેશન ને ખબર તો છે કે શરીરમાં જે ઓરિજિનલ વસ્તુ હોય ને એને જગ્યાએ પછી બીજી વસ્તુ નાખી તો અને એનું ઓપરેશન આખું કર્યું તો એને ઊભું થવામાં આપણો મેન ભાર અહીંયા આવે તો ઉઠવા બેહવામાં શરીરમાં દુઃખ. મેં એમને કીધું સર કહેતા હતા કે આઈ થિંક એનેસ્થેસિયા ઉતરશે પછી થોડુંક પેઇન થશે પણ પપ્પાને પેઇન નથી થતું. સુપર રિકવરી છે સરસ સોલિડ એકદમ. મને બહુ ગમ્યું કે એમને પેઇન નથી થતું. હું વારે ઘડીએ એને અસિસ્ટન્ટ પૂછું તો એમને પેઇન થઈ છે ઓલું પેઇન તો નહીં થાય ને ઓલા પછી તો આપણે મેઇન વસ્તુ શું કે પેઇનમાં ન રહેવા જોઈએ કે એમને પેઇન ઓછું થઈ જવું જોઈએ. સવારે મેઇન કન્સર્ન એ હતો એમને બહુ પેઇન થતું હતું કેમ કે બ્રેક થઈ ગયું હતું. અમે
જે બ્રેક થઈ ગયું એ આખો ઘોડો અમને ફોટો બતાવ્યો સરે. એકદમ આમ બહુ એની કન્ડિશન ખરાબ હતી ઘોડાની. આટલા નાના નાના ટુકડા બધા ઘોડામાંથી ઓલા થઈ ગયા હતા, ક્રેક થઈ ગયા. ચાલો કાંઈ વાંધો નહીં, આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી. દાદા આવે જમી લઈએ ને પછી હું મારું કામ કરીશ. બેઠા બેઠા આરામથી લેપટોપ ને બધું લેતો આવ્યો હો. એટલે નારિયેલ પાણી લેતો આવ્યો હો. રાતે ભૂખ લાગે તો નારિયેલ પાણી દેવાનું. ખીચડી વધારે લેતો આવ્યો, દૂધ લેતો આવ્યો. રાતે થોડું ખાતું રહેવાનું, એટલે શરીરમાં તાકાત રહીએ. ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.